હેલો ફ્રેન્ડ્સ, તો હવે ધોરણ 12 માટે યુનિટ 5 રીડ 2. મિત્રો, આપણે પહેલાં ટેક્સ્ટ બુકના 3 લેસન છે પૂરા કરી દઈએ, પછી ફરી પાછા ગ્રામર લેશું. તો આપણે યુનિટ 6 સુધી છે. તમારે બોર્ડની એક્ઝામમાં યુનિટ 6 સુધી પૂછાવાનું છે. તો 5 યુનિટ આવી ગયા અને 6 યુનિટ 7 કરી નાખશું. પણ જેટલો કોર્સ નક્કી છે એટલો તો ફરજિયાત કરવાનો જ છે. તો આપણે યુનિટ 5માં રીડ 1 થઈ ગયું હતું અને હવે રીડ 2 એ કાવ્ય છે, પોયમ. એનું ટાઇટલ છે નો મેન આર ફોરેન. નો મેન, નહીં. મેન એટલે માણસ. કોઈ પણ માણસ વિદેશી નથી, પરદેશી નથી, જેને કહેવાય. મીન્સ આ કાવ્યની અંદર કવિએ વસુધૈવ કુટુંબકમની ભાવના કીધી છે કે બધા જ માણસો એક સરખા છે. કોઈ ઊંચા નથી, કોઈ નીચા નથી, કોઈ કાળા નથી, કોઈ ગોરા નથી, એવું કીધું છે. એટલે એકતાની ભાવના, યુનિટી ઇન ડાયવર્સિટી, એવું એસે પૂછાઈ શકે. તો આમાં વસુધૈવ કુટુંબકમની ભાવના આપણે કેળવવી જોઈએ એવું આ કાવ્યમાં કીધું છે. નો મેન આર ફોરેન. કોઈ પણ માણસ છે એ અજાણ્યું નથી અથવા કોઈ પણ પરદેશી નથી. આગળ કાવ્ય જોઈએ તો કીધું છે. કાવ્ય અહીંથી શરૂ થાય છે. ટેક્સ્ટ બુક તમારી સામે રાખજો. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. હવે યાદ રાખો એવું કહે છે. રિમેમ્બર એટલે યાદ રાખો. નો મેન આર સ્ટ્રેન્જ. આપણે સ્ટ્રેન્જનો મિનિંગ મોટા ભાગે શું કરીએ તો વિચિત્ર કરીએ. અહીંયા અજાણ્યું થાય. એટલે કોઈ પણ માણસ છે એ અજાણ્યું નથી. અને નો કન્ટ્રીઝ ફોરેન. કોઈ પણ દેશ એ વિદેશી નથી. બધા જ આપણા દેશના જ છે. પછીની પંક્તિમાં કીધું છે કે બીનીથ ઓલ યુનિફોર્મ્સ. બીનીથ એટલે, જો મિત્રો તમને આ સ્ટાન્જામાંથી સિમિલર વર્ડ પૂછાય, સમાનાર્થી શબ્દો, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ. તો બીનીથ એટલે અંડર, નીચે, નીચે. શું કહે છે? ઓલ યુનિફોર્મ્સ એટલે બધા જ પોશાક. એટલે આમ તો તમે સ્કિન કહો તોય ચાલે. યુનિફોર્મ એટલે બધી જ ચામડી, બધી સ્કિનની નીચે અ સિંગલ બોડી બ્રીથ્સ. એક જ, સિંગલ એટલે એક જ બોડી છે, શરીર છે, એ શું કરે છે? શ્વાસ લે છે. બધાના શ્વાસ સરખા છે. બધામાં લોહીનો રંગ લાલ જ છે. એટલા માટે કહે છે કે બધા જ યુનિફોર્મની નીચે એક જ બોડી છે એ શ્વાસ લે છે. ત્યાર પછી કહે છે લાઈક અવર્સ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન. હવે લાઈક અવર્સ એટલે આપણી જેમ જ. આપણે જોયું હતું લેંગ્વેજ ફંક્શનમાં. લાઈક એટલે આપણા જેવા જ. લાઈક એટલે ગમવું થાય, પણ લાઈક એટલે અહીંયા આપણી જેમ જ. અવર્સ એટલે આપણી જેમ જ. ધ લેન્ડ, લેન્ડ એટલે અહીંયા ભૂમિ થશે, જમીન નહીં થાય. તો આ ભૂમિ ઉપર આપણા ભાઈઓ વોક અપોન ચાલે છે. ની ઉપર ચાલવું, અપોન. આપણી જેમ જ આપણા ભાઈઓ આ ભૂમિ ઉપર ચાલે છે. ઇઝ અર્થ લાઈક ધીસ. એ પૃથ્વી આપણા જેવી જ છે. ઇન વિચ વી ઓલ શેલ લાય. કે જેની અંદર આપણે બધા જીવીએ. લાય એટલે જીવતું. જેની અંદર આપણે બધા રહીએ છીએ. ત્યાર પછી કહે છે કે ધે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર. તેઓ પણ અવેર, અવેર એટલે જાણકાર છે, જાગૃત છે. કોનાથી? તો કે ઓફ સન એન્ડ એર એન્ડ વોટર. હવે સૂર્યથી. સૂર્ય આપણે એમ ન કહી શકીએ આ સૂર્ય મારો જ છે કે અમારા દેશમાં જ થાય છે. સૂર્ય બધે જ ઉગે છે. હવા છે એ બધા જ ને મળે છે અને પાણી બધાને મળે છે.
તો તેઓ પણ આપણી જેમ સૂર્યનો પ્રકાશ લે છે, હવા લે છે અને પાણી લે છે. કોઈ બહુ જ ગોરા હોય તો એમ નહીં કે એ બહુ સારો સૂર્યપ્રકાશ લે છે કે એને બહુ ભારેમાં સૂર્યપ્રકાશને આપણને સસ્તો મળે છે, એવું નથી હોતું. બધા એક જ સરખા છે. પછી કહે છે આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. ફેડ બાય, ફેડ છે મિત્રો, ફીડનું પાસ્ટ ફોર્મ છે. ફીડ એટલે ખવડાવવું, ખાય છે, ફેડ ખવડાવ્યું. તેઓ પણ ખાય છે. શું ખાય છે કે પીસફુલ હાર્વેસ્ટ. પીસફુલ એટલે શાંતિપૂર્વકનો, હાર્વેસ્ટ એટલે ફસલ, પાક. એવો પણ ખાય છે. પછી શું કહે છે? બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્ડ. કોના દ્વારા? બાય. એવું કહે છે કે બાય લોંગ વોર્સ એટલે યુદ્ધોના લાંબા વિન્ટર. આ કવિ છે એ યુકેના છે, યુનાઇટેડ કિંગડમ. એટલે એણે કીધું છે કે શિયાળામાં બધે જ વિદેશમાં બરફ છવાયેલો હોય તો ત્યારે ભૂખમરો હોય. તો એ પછીના લાંબા ભૂખમરા પછી પણ એ લોકો શાંતિપૂર્વકનો શું કરે છે? ફસલ ખાય છે. ત્યાર પછી કીધું છે ધેર હેન્ડ્સ આર અવર્સ એન્ડ ધેર લાઇન્સ વી રીડ અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. હવે તેઓના હાથ કેવા છે? આપણા હાથ જેવા જ છે. બધાના હાથ એક સરખા જ હોય, થોડા લાંબા ટૂંકા હોય, પણ તેઓના હાથ એ આપણા હાથ જેવા જ છે. કે એની અંદર તેની અંદર જે લાઇન્સ એટલે અહીંયા હસ્તરેખાઓ, હાથની રેખાઓ છે એ કે જે આપણે વાંચી શકીએ છીએ કે લેબર એટલે મજૂરોની જે હાથની રેખાઓ વાંચી શકીએ છીએ એ પણ આપણા જેવી જ છે. અમુક મજૂરો છે, કોઈ શ્રમિક, કોઈ અમીર છે. તો બધાની હાથ રેખા જે વાંચીએ છીએ એક જ સરખી છે. નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. કોઈના હાથની રેખા છે આપણાથી જુદી હોતી નથી. રિમેમ્બર ધે હેવ આઈસ લાઇક અવર્સ ધેટ વેક. યાદ રાખો કે તેઓની પાસે આંખો છે લાઇક અવર્સ, આપણા જેવી જ, કે જે જાગે છે. ઓર સ્લીપ અને સૂવે છે. આપણી જેમ જ એમની આંખો છે કે જે જાગે છે અને સૂવે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. અને એનામાં જે શક્તિ છે, સ્ટ્રેન્થ છે, એ શું કહે છે કે જે પ્રેમથી જીતવાની છે. બરાબર છે? નહીં કે યુદ્ધ કરીને. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. દરેક ભૂમિ ઉપર, દરેક જમીન ઉપર લાઈફ છે શું છે? કોમન છે, એક સરખી જ જીવન છે. ધેટ ઓલ કેન રેકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. જે બધાએ શું કરવું જોઈએ? રેકોગ્નાઇઝ એટલે ઓળખવું જોઈએ અને સમજવું જોઈએ. જે અંદરો અંદર યુદ્ધો થાય છે, બાજીએ છે, અને કેટલી વાર ઘણું બધું થાય છે. તો એ બધું ન કરવું જોઈએ અને સમજવું જોઈએ, ઓળખવું જોઈએ. લેટ્સ રિમેમ્બર વેન એવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ. તો યાદ રાખો. લેટ્સ રિમેમ્બર, ચાલો યાદ રાખશું. લેટ્સ એટલે ચાલો આમ કરશું, કહીએ ને આપણે. તો ચાલો યાદ રાખશું. વેન એવર જ્યારે પણ, વી આર ટોલ્ડ જ્યારે પણ આપણને કહેવામાં આવે. કોના દ્વારા? બીજા દ્વારા કહેવામાં આવે, કે જે આપણા નેતાઓ દ્વારા કહેવામાં આવે. ટુ હેટ અવર બ્રધર્સ કે આપણા બ્રધર્સને, આપણા ભાઈઓને ધિક્કારવાનું કહેવામાં આવે. ઇટ ઇઝ અવર સેલ્વ્સ. તો આપણે પોતે જ આપણી જાતને ધિક્કારીએ છીએ મિત્રો. કોઈના દ્વારા ઘણીવાર કહેવામાં આવે કે આને યુદ્ધ કરો અથવા તો કોઈને ધિક્કારો, તો એ આપણે આપણી જાતને જ ધિક્કારીએ છીએ, આપણા ભાઈઓને નહીં. ધેટ વી શેલ ડિસ્પોસિસ બિટ્રે કન્ડેમન. ધેટ વી શેલ કે જે શેલ કરીએ છીએ. શું? તો કે ડિસ્પસિસ એટલે એનો અધિકાર છીનવી લઈએ છીએ. બિટ્રે એટલે એને દગો આપીએ છીએ.
અને કન્ડેમન એટલે એમની નિંદા કરીએ છીએ. રિમેમ્બર વી who take arms against each other. યાદ રાખો આપણે we takes arms એટલે મિત્રો અહીંયા હથિયારો થશે. જે આપણે યાદ રાખો કે આપણે જે હથિયારો against each other એકબીજાની વિરુદ્ધમાં સામે હથિયારો ઉગામીએ છીએ. શું કહે છે? ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ. અને જે શું છે? એક હ્યુમન એટલે માનવીની એક ભૂમિ છે, પૃથ્વી છે કે ધેટ વી ડિફાઇલ એટલે પ્રદૂષિત કરીએ છીએ. આપણે બીજું કંઈ કરતા નથી. એકબીજા સાથે હથિયારો કરી અને એકબીજાને મારી નાખીએ છીએ તો આપણે આપણી ભૂમિને જ બગાડી રહ્યા છીએ, સ્પોઇલ કરી રહ્યા છીએ. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ ઓવરરેજ ધ ઇનોસન્સ ઓફ એર ધેટ એવરીવેર અવર ઓન. હવે શું કહે છે? અવર હેલ્સ ઓફ ફાયર. મિત્રો હેલ એટલે નર્ક થાય, બરાબર? હેવન એટલે સ્વર્ગ અને હેલ એનું ઓપોઝિટ છે. તો યાદ રાખજો હેવન અને હેલ. હેલ એટલે હેલ્સ ઓફ ફાયર એટલે નર્કની આગ અને ડસ્ટ આઉટરેજ એટલે કે ગંદો જુલ્મ જે કરી રહ્યા છે. કોના ઉપર? ધ ઇનોસેન્ટ કે જે નિર્દોષ લોકો ઉપર. ઓફ અવર ઓલ જે બધા જ નિર્દોષ છે એની ઉપર આપણે જે જુલ્મ કરી રહ્યા છે. ધેટ ઇઝ એવરીવેર અવર ઓન કે જે બધો આપણો પોતાના ઉપર આપણે જુલ્મ કરી રહ્યા છીએ. રિમેમ્બર નો મેન આર ફોરેન. યાદ રાખો મિત્રો કે કોઈ પણ માણસ છે વિદેશી નથી. અને નો કન્ટ્રી સ્ટ્રેન્જ કોઈ પણ દેશ છે એ વિદેશ નથી અથવા અજાણ્યો નથી. એટલા માટે મિત્રો આ કાવ્યની અંદર એકતાની ભાવના દર્શાવી છે. હવે તમને બધાને રેફરન્સ બુક મળી ગઈ છે. એની અંદર સ્ટાન્જા આમાંથી પૂછાય અને MCQ પૂછાય છે. તો સરસ રીતે વાંચી લેજો મિત્રો. અને આની સ્ટાન્જા હવે આપણી પાસે લિમિટેડ કાવ્ય 2-3 કાવ્ય જ છે તો એમાંથી જ તમને બોર્ડમાં પૂછવાનું છે. તો એટલા કાવ્યો શ્યોર કરી લેજો. આવજો. ગુડ બાય. ટેક કેર.